Come in. Please come in. नमस्ते सर. Namaste. Please close the door properly. Okay, it's okay. Please take your seat. થેન્ક યુ સર. अब આપનું માસ્ક કાઢી શકશો. આપનો પરિચય આપો. સર મારો કોડ ILO 02 છે. સર મેં 12th પછી 2 વર્ષ પીટીસીનો અભ્યાસ કરેલો છે સર. ત્યારબાદ સર મારી નિમણૂક પ્રાથમિક શિક્ષક તરીકે થતા સર મેં 8 વર્ષ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવેલી છે અને એ દરમિયાન સર એસ્ટેટ આચાર્યની પરીક્ષા આવતા સર મેં પાસ કરીને છેલ્લા 4 વર્ષથી હું એસ્ટેટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને સર મેં ગ્રેજ્યુએશન ઇંગ્લિશ લિટરેચર પર કરેલું છે. A spontaneous overflow of powerful feelings recollected in tranquility. આ વિધાન આપે આપના 3 વર્ષના ગ્રેજ્યુએશન કાળ દરમિયાન ક્યારે સાંભળ્યું છે? ના સર નથી સાંભળ્યું. શ્યોર? યસ સર. Miles to go before I sleep. આ ટાઇટલ ક્યાંય આપે સાંભળ્યું છે? ના સર નથી સાંભળ્યું. આ પણ આપે નથી સાંભળ્યું? ના સર નથી સાંભળ્યું. ઓકે. A flash of blood. આવું ક્યાંય આપે સાંભળ્યું છે? ના સર આ પણ નથી સાંભળ્યું. To be or not to be. આ ક્યાંય આપે સાંભળ્યું છે? હા સર ટુ બી ઓર નોટ ટુ બી સાંભળ્યું છે. ક્યાં સાંભળ્યું છે અથવા તો ક્યાં વાંચ્યું છે? સર અત્યારે હું રિકોલ નથી કરી શકતી. ઓકે સારું. પીટીસી નું આખું નામ શું? પીટીસીનું આપણું નામ છે સર પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ, બુનિયાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્ર, રાઈટ? યસ. ઓકે સારું. આપનો શોખ શું છે? સર હું રીડિંગ કરું છું. કોઈ પેશનેટ શોખ નથી સર પણ રીડિંગ કરું છું ફ્રી ટાઈમમાં. શેનું રીડિંગ કરો છો? કઈ ભાષામાં? શેનું? સર ગુજરાતીમાં મોટે ભાગે હું રીડિંગ કરતી હોઉં છું. આર્ટિકલ્સ આવે છે સર ટેલિગ્રામ ચેનલ પર અત્યારે સારું છે કે બધા જ ન્યૂઝપેપરના આર્ટિકલ સિલેક્ટ કરીને એ લોકો મૂકે છે તો એ રીતનું રીડિંગ બુક્સનું પણ હું રીડિંગ કરું છું સર. કયા ન્યૂઝપેપરના આપ આર્ટિકલ રીડિંગ કરો છો? સર ગુજરાત સમાચાર એક ઇન્ડિયન એક્સપ્રેસના પણ હું સર કરું છું. ગુજરાત સમાચારના કયા કોલમિસ્ટ આપને ખૂબ ગમતા છે? સર જય વસાવડા મને ગમે છે સર. જય વસાવડાના 2 પુસ્તકોના નામ આપો. સોરી સર મને ખ્યાલ નથી એના પુસ્તકો. જય હો આવું કઈ નામ સાંભળ્યું છે આપે? જય હો સર મૂવીમાં સોંગ છે એવું સાંભળ્યું છે. પુસ્તક જય વસાવડાના પુસ્તકનું નામ પણ જય હો છે, આપને ખ્યાલ છે? ના સર મને ખ્યાલ નથી. જય વસાવડા સાહેબની કોલમ જે છે એનું નામ શું છે? સર સ્પેક્ટ્રોમીટર અને અનાવૃત. સ્પેક્ટ્રોમીટર એટલે શું? સર સ્પેક્ટ્રોમીટર વાંધો નહીં. અનાવૃત શબ્દનો મિનિંગ શું થાય? ઢાંકેલું ના હોય સર સોરી? કશું ઢાંકેલું ના હોય સર એ રીતે. એટલે એને અનાવૃત કહેવાય. આર યુ શ્યોર? સર મને ખ્યાલ છે ત્યાં સુધી. કઈ વાંધો નહીં. આપની 2 વીકનેસીસ જણાવો. સર વીકનેસીસમાં સર હું સવારે વહેલા જલ્દી નથી ઉઠી શકતી. એક મારો આપના પ્રેફરન્સીસ કયા કયા છે? સર ફર્સ્ટ પ્રેફરન્સ પર ડેપ્યુટી કલેક્ટર છે ગેસ. સેકન્ડ પ્રેફરન્સમાં સર આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર અને થર્ડમાં સર નાયબ નિયામક છે. ડીવાયએસપી આપના પ્રેફરન્સમાં નથી? ના સર નથી. કારણ જાણી શકું? સર મારો હાઇટનો ક્રાઇટેરિયા મેચ નથી થતો. અચ્છા, આપની હાઇટ એટલી ઓછી છે? હા સર 3 સેન્ટીમીટર જે ક્રાઇટેરિયા રિક્વાયર્ડ છે એનાથી 3 સેન્ટીમીટર ઓછી હાઇટ છે સર. ઓકે. ડીસી અને એસી 2 આપના પ્રેફરન્સ છે. યસ સર. બંનેની પોસ્ટમાં એક કોમન વાત શું ને એક અલગ અલગ વાત કઈ? સર કોમન વાતમાં બંને ક્લાસ 1 ની પોસ્ટ છે અને સર અલગ અલગ વાત એવું છે કે ડીસી માં સર ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટમાં તમારે બહોળા કાર્યક્ષેત્રમાં કામ કરવા તમને મળી શકે સર. જ્યારે એસી છે ટેક્સ કમિશનર એ સર તમારે ટેક્સ જે જીએસટીના વેટનું છે એમાં જ તમે કામ કરી શકો. ઓકે સારું. આપની 2 સ્ટ્રેન્થ બોલો. સર હું સારું લીડરશિપ કરી શકું છું
આવું પ્રમાણપત્ર આપને કોણે આપ્યું? સર મારા 4 વર્ષનો સર આચાર્ય તરીકેનો અનુભવ મારો સારો રહ્યો છે, તો મને પર્સનલી હું બિલીવ કરું છું કે હું સારું નેતૃત્વ કરી શકું. ન્યૂ એજ્યુકેશન પોલિસી અને સ્કૂલ ઓફ એક્સેલન્સ, Yes. આ બેમાંથી કોમન વસ્તુ શું છે? બંનેમાં સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકો માટે સારું કરવાની એક વાત છે, એ મને એક જનરલાઇઝ આન્સર થયો. યસ એ સિવાય સર ટાઈમ આપો 1 મિનિટ હું વિચારું છું. જી. Yes, sir. સર અત્યારે એ જ યાદ આવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો કોન્સેપ્ટ ક્યાં છે? જે સર સ્કૂલો સ્માર્ટ સ્કૂલો બનાવવાની વાત છે, એમાં સર પ્રાઇવેટ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન હોઈ શકે. સરકાર એક વિદ્યાર્થી દીઠ કેટલા રૂપિયા આપવાની છે? રેસિડેન્શિયલ સ્કૂલ જે છે એને કેટલા રૂપિયા આપવાની છે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત? સર મને વિદ્યાર્થી દીઠ ખ્યાલ નથી, સોરી. ઓકે, સારું. આપનો જીવન માટેનો ગોલ શું છે? સર સર લોંગ ટાઈમ હાલ કોઈ વિઝન નથી, પણ એટલું છે કે સર હાલ હું જે શિક્ષક તરીકે સર નોકરી કરું છું, તો સર શિક્ષક સમાજને ગૌરવ બની રહું એવો મારો ગોલ ખરો. શિક્ષક સમાજમાં ગૌરવ બની રહેવા માટે તમારે શિક્ષક તરીકે ઘણા વર્ષો સુધી કામ કરવું પડશે, તો તમે કરશો? સર પણ કદાચ અત્યારે જે હું જેના માટે પ્રિપેર કરી રહી છું સર, એમાં પણ આગળ સર કામ થઈ શકે એમ લાગે છે મને. તો સર અત્યારે હું એક લિમિટેડ કાર્યક્ષેત્રમાં કામ કરું છું, તો મને લાગે છે કે આગળ જતા જે ગેસ કેડરને એ છે સર, એમાં હું બહોળા કાર્યક્ષેત્રમાં કામ કરી શકીશ સર, શિક્ષણને રિલેટેડ. રાઇટ ટુ એજ્યુકેશનને ગુજરાતીમાં શું કહેવાય? શિક્ષણનો અધિકાર સર. શિક્ષણનો અધિકાર. યસ, મૂળભૂત અધિકાર. રાઇટ ટુ એજ્યુકેશન આવવાથી કયો કાયદો રદ થયો આપને ખ્યાલ છે? કાયદો રદ રાઇટ ટુ એજ્યુકેશન આવવાથી બંધારણમાં ક્યાં ક્યાં ફેરફાર થયા? સર બંધારણમાં 21 જે અની જે કલમ છે સર, એને 21 અ એ ક. ક એમાં સર બંધારણને મૂળભૂત અધિકાર તરીકે મૂકવામાં આવ્યો ભાગ 3માં સર. કોને મૂકવામાં આવ્યો? રાઈટ, જે શિક્ષણનો અધિકાર છે એને મૂળભૂત અધિકાર તરીકે મૂકવામાં Yes, આવ્યો. sir. ઓકે, ગુડ, વેરી ગુડ. હા સર આર્ટિકલ જે 45 છે એમાં સર 0 થી 6 વર્ષના જે બાળકો છે એમને પણ શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે સર. એ બંને સર ફેરફાર પછી એક બાકી રહ્યો સર મૂળભૂત ફરજોની અંદર ફરજો છે 51 માં સર, જેમાં વાલીની કોઈ ફરજ છે કે બાળકને કઈ ઉંમરના બાળકોને? 6 થી 14 વર્ષના બાળકો. વેરી ગુડ. ઓકે સર. ઓકે, તમે હમણાં એવું કહ્યું કે તમારું એક વિઝન એવું પણ છે કે શિક્ષક સમાજમાં તમારે ગૌરવ તરીકે રહે તમારું એવું કે તમે કામ કરવા માગો છો, અને તમે કદાચ ડીસી તરીકે સિલેક્ટ થશો તમે એ બહોળું કામ કરી શકશો, પણ તમે ડીસી તરીકે લાગતું નથી, તમે જિલ્લામાં ક્યાંક બેસશો કે સ્ટેમ્પ ડ્યુટીમાં જશો, ત્યાં તમે શિક્ષણ જોડેથી તમે કટ ઓફ થઈ જશો, તો તમારું વિઝન ક્યાંથી પૂરું થશે તમારું? સર શિક્ષણ વિભાગમાં એટલે સર સ્કૂલોની પર્ટિક્યુલર વાત કરું તો એમાં એમડીએમના ડેપ્યુટી કલેક્ટરની પણ એક નિમણૂકની વાત છે સર, તો સર એ દિશામાં જઈને પણ સર કામ તો થઈ જ શકે. ના, આપની વાત હું સાચું, ધેટ આઈ અગ્રી. ભાઈ એમડીએમ સિવાય પણ ઘણો બધો પોર્ટફોલિયો બહુ વિશાળ છે ડીસી ડેપ્યુટી કલેક્ટરનો, બરાબર? તો તમારું જે એવું આપણે એશ્યોરન્સ ના આપી શકાય કે તમે ત્યાં જ કામ કરશો, ઠીક છે, તો ભાઈ તમારું વિઝન તમે ફૂલફિલ નહીં કરી શકો, તો તમને લાગતું તમે જ્યાં છો ત્યાં જ તમારે કામ વધારે કરવું જોઈએ તમારું વિઝન કરવા માટે? ના સર, પણ બરાબર છે, પણ સર એક વસ્તુ એક જોવા જેવી છે કે જે મારું હ્યુમેનિટીઝનું બેકગ્રાઉન્ડ છે અને સર શિક્ષક બેકગ્રાઉન્ડવાળા સર ઘણા ઓછા લોકો આમાં છે સર, કે અમારી પાસે એક લોંગ ટર્મ વિઝન હોઈ શકે સર, જે અમે આટલા સર પરસિવરન્સથી અમે કામ કરીએ છીએ શિક્ષક તરીકે. જેમ કે તમે જુઓ સર, ઇલેક્શન ડ્યુટી છે તો એમાં એક જગ્યાએ ટકી રહીને 2-3 દિવસ કામ કરવાનું હોય છે, તો પણ એ કામગીરી સર શિક્ષકોને આપવામાં આવે છે.
તો સર પણ શિક્ષકો જે મૂળભૂત કામગીરી ખરી શિક્ષકોની એ તો શિક્ષકો કરવા માટે ટાઈમ આપી શકતા જ નથી ને. સર પણ બધા કાર્યક્રમો તો એ તો કાયમ તો નથી હોતા ને સર, અમુક અમુક ટાઈમમાં આવે છે બધા કાર્યક્રમો સર. ઓકે, અને સર ચાલુ સ્કૂલે તો કંઈ કરવાનું જ નથી હોતું અમારે. તમે 4 વર્ષથી તમે એક આચાર્ય તરીકે એક જગ્યાએ છો, Yes. તમે એવા તો કોઈ નવા ઇનિશિયેટિવ લીધા કે તમે તમારું જે ફેસિલિટી જે હતી એના કરતાં વધારે બહેતર બની શકે? તમે એવું તો શું નવું ચાલુ કર્યું? યસ સર. સર પર્ટિક્યુલર મારી સ્કૂલની વાત કરું સર, તો જ્યારે હું સ્કૂલમાં ગઈ ત્યારે સર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થોડો ઇસ્યુ હતો. તો મેં સર ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી આસપાસ જે વરંડો કરાવવાનું હતું એ કરાવ્યો છે સર. બોર પણ કરાવ્યો છે સર એમાં. અને સર એક મારું વિઝન હતું કે ધીમે રહીને સર હું સીસીટીવી કેમેરા પણ કરાવડાવીશ સર. પણ સર કદાચ સ્કૂલ ઓફ એક્સલન્સમાં મારી સ્કૂલ મુકાવવાની શક્યતાઓ છે, તો હાલ પૂરતું એને સ્ટોપ રાખ્યું છે સર એ કામગીરી. તમે ડેપ્યુટી કલેક્ટર તરીકે કોઈક એવા જિલ્લામાં પોસ્ટિંગ મેળવો છો જ્યાં ગામના વૃદ્ધ અથવા આગેવાનો ખરા એ લોકો બાળકીઓને શિક્ષણ આપવાને ફેવરમાં નથી, તો તમે એવું તો શું કરશો? તમે બાળકીનું શિક્ષણ એન્શ્યોર પણ કરી શકો અને સારી રીતે શિક્ષણ લઈ શકે એ માટે વ્યવસ્થા પણ કરી શકો. 3 થી 4 પગલાં મને કહો ખાલી. યસ સર. સર પહેલાં તો હું સર એમને ગામના જે સર વડીલ હશે, મતલબ કે સર દરેક કોમ્યુનિટીમાં એક સર મેઇન માણસો હોય છે સર, પહેલાં તો હું એમને કન્વિન્સ કરવાનો ટ્રાય કરીશ સર, એ લોકો જ એમના સમાજને સમજાવી શકશે. અને સર સેકન્ડ થિંગ એવું કે હું પોતે જ એક ઉદાહરણ છું સર, કે એક છોકરી તરીકે હું આટલું આગળ સુધી આવી શકી સર, તો એ પણ મારું પણ ઉદાહરણ આપીશ સર, કે મારું પોતાનું જ એક ઉદાહરણ છે સર. પછી સર સર આપણે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે સર, એમાં પણ લેડીઝ છે, એમને સમજાવીને પણ આપણે કામગીરી કરી શકીએ સર. ગ્રામીણ વિસ્તારમાં બાળકીઓને શાળા સુધી આવવું હોય તો કેવા કેવા પ્રોબ્લેમ ફેસ કરી શકતી હોય ફિમેલ સ્ટુડન્ટ્સ? ફિમેલ સ્ટુડન્ટ્સ, યસ સર. સર એક અંતરથી વધારે ડિસ્ટન્સ થઈ જાય તો વાલીઓ થોડુંક આવવાની આનાકાની કરે છે, પણ સર રસ્તામાં સર જો કે અત્યારે એક સ્કીમ સર ગવર્મેન્ટ સર એલાઉન્સ આપે છે, તો એનાથી એ ઇશ્યુ સોલ્વ થઈ શકે એમ છે સર. પછી ટ્રાવેલ એલાઉન્સ આપે છે સર, તો પછી? એ થઈ શકે તો રિક્ષા બાંધીને કરી શકાય સર. અને સર આવતા જતા સર થોડોક સર એટલે કે વરસાદની એની સિઝન હોય તો ત્યારે પણ ગર્લ ચાઇલ્ડ હોય સર, એને અમુક ટાઈમે સર ઇશ્યુ થઈ શકે. મને એવું લાગે છે. ઓકે, તમે રીડિંગનો પણ તમારો શોખ કયો? તમે ખાલી કોલમના આર્ટિકલ્સ જ વાંચો છો કે તમે કોઈ બુક્સ પણ વાંચો છો એવું કંઈ? યસ સર, હું બુક્સ પણ. તમે તો લિટરેચરના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છો, તમે કોઈ સારા ઓથર 3-4 જણાવી શકશો જે તમે વાંચ્યા હોય? સર શેક્સપિયર ઇંગ્લિશ લિટરેચરમાં સર શેક્સપિયરને વાંચેલા છે સર. અચ્છા. આર.કે. નારાયણ જે આપણા ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચરના છે સર. એક મુલ્કરાજ આનંદ છે કરીને છે સર, એમને પણ મેં વાંચેલા છે. ગાંધીજીને વાંચતી હોઉં છું સર. અને સર આપણા જે ઝવેરચંદ મેઘાણી છે એમની બી મેં બુક્સ વાંચેલી છે. ઓકે, શેક્સપિયરનું કયું બુક? ધ મર્ચન્ટ ઓફ વેનિસ વાંચી છે આપે? મર્ચન્ટ ઓફ વેનિસ સર વાંચેલી છે. હા એની સ્ટોરી કહી શકો મને, હું પૂછું તો? ઓકે, ઇલિયડ અને ઓડિસી શું છે? ઇલિયડ અને ઓડિસી વિથ રિસ્પેક્ટ ટુ લિટરેચર એ શું છે? ઓકે, આપણે ઝવેરચંદ મેઘાણી પણ આપે કહ્યું કે આપ વાંચો છો, બરાબર? ઝવેરચંદ મેઘાણીનું સ્પેસિફિક યોગદાન શું છે ગુજરાતી સાહિત્યમાં? 1 કે 2 લાઈનમાં મારે સમરાઇઝ કરવું હોય તો મારે શું કહી શકાય? સર આઝાદી વખતનું એમણે સાહિત્ય લખ્યું છે, એ એક એમનું યોગદાન છે સર. અને ગાંધીજી દ્વારા એમને રાષ્ટ્રીય શાયરની પણ ઉપાધિ મળેલી છે. ના, યોગદાન, ઉપાધિ નહીં, યોગદાન શું એમનું ગુજરાતી સાહિત્યમાં? અને સર જે ગુજરાતી સૌરાષ્ટ્ર સાઈડનો જે સમાજ છે એનું સર વર્ણન બહુ સારું કર્યું છે. તો જે બીજી સાઈડના લોકો છે એમને સૌરાષ્ટ્રના જે છે કલ્ચર એના વિશે સર માહિતી પણ મળે છે. તમે હેફા શબ્દ સાંભળ્યો છે? સરકારને એક ચર્ચામાં વચ્ચે બહુ રહેલો હેફા, HEFA. હેફા એજ્યુકેશનને લગતો જ છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો. નો સર. દીક્ષા પોર્ટલથી આપ માહિતગાર છો? યસ સર. દીક્ષા શેને લગતું છે દીક્ષા પોર્ટલ? સર તાલીમને એના બધા માટે. કોની તાલીમ? સર નિષ્ઠાની જે તાલીમ આવે છે સર, ટીચર્સ ઓનલાઈન તાલીમ લે છે સર, એ છે. પછી સ્ટુડન્ટ્સ માટેના કન્ટેન્ટ પર તેના પર મૂકેલા છે સર. ઓકે, તમે ડીવાયએસપી પ્રેફરન્સ તમારો આપ્યો નથી, બરાબર? તમે એનો હાઇટનો ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા નથી. ધારો કે હાઇટનો ક્રાઇટેરિયા રિલેક્સ કરવામાં આવે છે અને તમે ડીવાયએસપી તરીકે એલિજિબલ થઈ જાઓ છો, તો તમે ડીવાયએસપી પ્રેફરન્સ આપશો તમે? યસ. ઓકે, તો તમે ડીવાયએસપી તરીકે કોઈ જિલ્લામાં તમે પોસ્ટેડ છો, ત્યાં વેક્સિનેશનનો ઇસ્યુ બહુ મોટો છે. અમુક સમાજના પર્ટિક્યુલર કોમ્યુનિટીના લોકો છે વેક્સિનેશન લેવા માટે તૈયાર થતા નથી. તમને ઉપરથી એવું પ્રેશર આવે છે કે તમારે 100% વેક્સિનેશન આ જિલ્લામાં એન્શ્યોર કરવાનું જ છે, તો તમે શું પગલાં લેશો? 3 થી 4 પગલાંમાં જણાવો ખાલી મને. યસ સર.
સર એક પહેલું પર્સનલ પગલામાં સર હું પોતે વેક્સિનેશન બધાની વચ્ચે લઈશ સર, એટલે એમનામાં ટ્રસ્ટ બિલ્ડિંગ થશે સર. અને સર સેકન્ડ એવું કરી શકાય કે લોકલ બોડીઝ જે છે એમના સમજાવટથી, જેમ કે સ્કૂલને એવું બધું સર હોય ને, તો સર ટીચર્સને એ લોકો ગામમાં ફરીને સર સમજાવી શકે સર. તો હું એવું પણ એક ઇનિશિયેટિવ લઈશ જેમાં લોકલ બોડીને કોઓર્ડિનેટ કરીને પણ સર આપણે સમજાવી શકીએ એમને. થેન્ક યુ સર. બેન, ડેપ્યુટી કલેક્ટર તરીકે આપનું પોસ્ટિંગ એક જગ્યાએ થાય છે, એમાં સ્કૂલના સત્ર શરૂ થાય જ્યારે ઉનાળુ વેકેશન પછી, ત્યારે આ રેવન્યુના અધિકારીઓને એક કામગીરી માટે મોકલવામાં આવે, એ શું છે? સર મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રવેશોત્સવ જેવો કોઈ કાર્યક્રમ હોય સર એમાં મોકલવામાં આવે છે. અચ્છા, પ્રવેશોત્સવ તરીકેનો જે કાર્યક્રમમાં આપને ગેસના અધિકારી તરીકે મોકલવામાં આવે અને આપના ધ્યાને એવું આવે કે આ સ્કૂલનું શિક્ષણનું સ્તર છે એ ઘણું ડાઉન છે, તો એ સ્કૂલના શિક્ષણના સ્તરને સુધારો લાવવા માટેના કોઈ પણ 3 સજેશન આપો. સર પહેલાં તો એ સ્કૂલના ટીચર્સ સાથેની એક જનરલ મીટિંગ કરીને એમને પણ પૂછવું પડે સર પહેલાં મારે કે એમને ખરેખર શું ઇસ્યુ છે સર, કે બાળકોનું કેમ આટલું નીચું છે સર, એ એક વસ્તુ થઈ શકે સર. અને સ્કૂલ લેવલે સર એક સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આવે છે, તો સર હું એમને પણ સમજાવીશ સેકન્ડ પગલામાં કે એ લોકો પણ સ્કૂલમાં થોડુંક ધ્યાન આપે સર જે શિક્ષણનું સ્તર છે સર ઊંચું લાવવામાં. અને સર જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે બાળકો, જેમ કે સર બાળકોની હાજરી ઓછી હોય તો પણ સર એવું બની શકે કે શિક્ષણનું સ્તર નીચું હોય, નિયમિત બાળક ના આવતું હોય, તો સર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ કોઈ ઇસ્યુ હોય તો સર હું આગળ કોઈ અધિકારી કે એ જે ડિપાર્ટમેન્ટમાં હોય સર એમને લઈને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ સર એમને કોઈ ગ્રાન્ટ મંજૂર કરવાની થતી હોય, જેમ કે પાણીની ને એવી ગ્રાન્ટ માટેની ટપાલો સર મંગાવતા હોય છે સર, તો એવું પણ કરી શકું સર. આ 3 પગલાં કરી શકું. આસિસ્ટન્ટ કમિશનર ઓફ સેલ્સ ટેક્સ આપનો બીજો વિકલ્પ છે, એની નિમણૂક ક્યાં આગળ થાય? આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ આપનો બીજો વિકલ્પ છે ને, એમને ક્યાં ક્યાં નોકરી મળે? એમને સર ઘટકની બધું જે લેવલ હોય ત્યાં યુનિટ જે છે સર ત્યાં આગળ એમને જોબ કરવાની હોય છે. એમની નીચે એસટીઓ કામ કરતા હોય છે સર, ક્લાસ 2. અચ્છા, એમની ઉપર કોણ કામ કરે? સર એમની ઉપર સર કોઈ આઈઆરએસ હોઈ શકે, મને બહુ ખ્યાલ નથી. અચ્છા, જીએસટી એટલે શું બેન? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સર, એક ઇનડાયરેક્ટ ટેક્સ છે સર, ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. બરાબર, એમાં કેટલા છે દરો કેટલા છે અલગ અલગ પ્રકારના? 5 પ્રકારના. પૂછો છો બેન કે કહો છો? સર ગેસ કરું છું. અચ્છા, 0% નો એક દર છે, સો આઈ એમ નોટ શ્યોર કે ગેસિંગ ને ઇન્ટરવ્યુમાં કેટલો અવકાશ બેન? ઘણો ઓછો આઈ થિંક. અચ્છા, એક ડેપ્યુટી કલેક્ટર તરીકે આપને નોકરી લાગે અને એક સભાનો કાર્યક્રમ છે મુખ્યમંત્રી સાહેબનો આપના જ ડિવિઝનની અંદર, તો એ કાર્યક્રમની વ્યૂહરચના આખી જે કરવાની છે તૈયારી, એમાં આપ શું પગલાં લો, કેવી રીતે આયોજન કરો? સર મુખ્યમંત્રી શ્રીનો કાર્યક્રમ છે એટલે તો સર સાફ સફાઈનું કદાચ જે સ્વચ્છતાનો રોડ સ્વચ્છ કરાવવાના ને એવું બધું કામગીરી સર કરાવવી પડતી હોય છે. સોરી સર મને ખ્યાલ નથી આવ્યો. સેવા સેતુ કાર્યક્રમ શું છે બેન? સર સેવા સેતુ કાર્યક્રમમાં સર કોઈ એક જ જગ્યાએ જુદા જુદા ડિપાર્ટમેન્ટ ના જે સર કર્મચારી હોય છે એમને કોઈ એક જગ્યાએ એમને ભેગા કરવામાં આવે છે સર, અને ત્યાંથી જ કોઈ ગામમાં ભેગા કરવામાં આવે સર, તો ત્યાંથી જ ઘણી બધી કામગીરી એક જ જગ્યાએથી ગામવાળાને જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય સર ત્યાં ના જવું પડે સર, ગામમાંથી જ એમનું ઘણું બધું કામ પૂરું થઈ જાય સર. ઓકે, અને મૂળભૂત ફરજો એવી એક બાબત બંધારણમાં છે, એના વિશે શું જાણો છો? એના વિશે સર શું જાણો છો? સર? ઓકે,
સર 51A માં એ બધી ફરજો આપેલી છે સર. અને સર એમાં એવું છે કે જે નાગરિક તરીકેની જે ફરજો છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી છે. એમાં જેમ કે સર સ્ત્રીઓનું સન્માન કરવાની ફરજ છે. વાલીએ પણ બાળકને શાળાએ મોકલવું જોઈએ એની પણ ફરજની વાત કરવામાં આવી છે સર. પછી સર એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાની ફરજની પણ સર વાત કરવામાં આવી છે એમાં. એ રીતની ફરજો છે સર. અને હું પર્સનલી માનું છું કે જો આપણે અધિકારની માંગણી કરતા હોઈએ તો ફરજો પણ એક જવાબદાર નાગરિક તરીકે સર આપણે પૂરી કરવી જોઈએ. મારા છેલ્લા 2 સવાલ બેન. યસ સર. આપણે ફરજની વાત કરી કે નાગરિક તરીકે હક માંગતા આવીએ તો ફરજ, એનો એક સવાલ, સૌથી શ્રેષ્ઠ ફરજ કઈ બેન? એક જ કહેવાની છે આપના દ્રષ્ટિકોણથી. સર સ્ત્રીઓનું સન્માન કરવું એ સૌથી શ્રેષ્ઠ ફરજ મારા મત મુજબ છે સર. ઓકે. અને છેલ્લો સવાલ બેન, આ શિક્ષકની જે આપની પ્રિન્સિપાલ તરીકેની અત્યારે હાલની ફરજ છે એ ઘણી જ શાંત અને એકદમ કહેવાય ને કે ટાઈમ મેનેજમેન્ટ વાળી છે કે આપ આપના દિનચર્યાને, આપના જીવનને, આપની સામાજિક લાઈફને ખૂબ સરસ રીતે મેનેજ કરી શકો અને તમે તમારી રીતે તૈયાર કરી શકો. અને આ જે બધી નોકરી માટે આપ આવવા માંગી રહ્યા છો ગેસ કેડરમાં કે સ્ટેટ ટેક્સમાં કે કોઈ પણ, આ બધી જ નોકરીઓ બેન દર 2-2 વર્ષે બદલીને પાત્ર છે. અલગ અલગ રાજ્યના અલગ અલગ ખૂણે બદલીને પાત્ર છે. તો આપને નથી લાગતું કે આ આખી આપણી જે જીવનશૈલી છે એને વેરવિખેર કરી નાખશે? સર એ તો મારા પર છે કે મારે બેલેન્સ્ડ લાઈફ કેવી રીતે જીવવી સર. અને સર જ્યારે હું આ પરીક્ષા માટે સર તૈયારી કરું છું અને આવી રીતે સર ગોઠવું થઉં છું સર, ત્યારે સર મને ખબર હોય છે, મને ખ્યાલ જ છે સર કે આમાં આ રીતની ટ્રાન્સફરેબલ જોબ છે, તો જેના માટે હું માનસિક રીતે પણ સર તૈયાર જ છું. અને સર એ તો મારા પર છે કે મારે બેલેન્સ લાઈફ કેવી રીતે મારી મેન્ટેન કરવી. કેવી રીતે? સર તો આપણે સેટરડે સન્ડેમાં કે એવી રીતે પણ સર કરી શકીએ. સોશિયલ મીડિયા પણ છે અત્યારે જેના થ્રુ આપણે સર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે સર કોન્ટેક્ટમાં રહી શકીએ એમ છે સર. ઓટીટી પ્લેટફોર્મ્સ છે સર જેનાથી તમે તમારું માઇન્ડ પણ સર ફ્રેશ કરી શકો. એવું કોઈ મને હાલ તો કોઈ મેજર ઇશ્યુ સર લાગતો નથી. અને સર કદાચ હશે તો હું એને હેન્ડલ કરી લઈશ સર, મને ખ્યાલ છે. ઓકે સર. ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની આવશ્યકતા છે. હા સર છે. શિક્ષકોએ હમણાં ટ્વિટર હેન્ડલ ઉપર એક આંદોલન ચલાવ્યું હતું કે અમને અમારા જોઈએ IES. તમે એમાં સામેલ હતા? સર હું શામિલ હતી પણ સર હોય તો સારું. એના વેલિડ 3 રીઝન્સ જણાવશો? સર જેમ કે જો સર દરેક ડિપાર્ટમેન્ટને સ્પેશિયલાઇઝ્ડ અધિકારી સર મળ્યા છે, તો સર શિક્ષણ ડિપાર્ટમેન્ટને આ વિધાન કેટલા અંશે યોગ્ય કે દરેક ડિપાર્ટમેન્ટને સ્પેશિયલાઇઝ અધિકારી મળ્યા છે? એટલે સર શિક્ષણને જુઓ સર, જેમ કે GES છે આપણી ગુજરાત એજ્યુકેશન સર્વિસ સર, એમાં સર શિક્ષણ બેકગ્રાઉન્ડના અધિકારીઓ હોય છે સર, તો એમાં સારું કામ થઈ શકે એમ થાય છે સર. તો સર શિક્ષણના બેકગ્રાઉન્ડને ક્વોલિફિકેશન એજ્યુકેશન સેક્રેટરીનું કામ છે, એડમિનનું કામ છે, બજેટ કઈ રીતે વધારે લાવવું, ડેવલપમેન્ટ એક્ટિવિટી કઈ રીતે કરવું. ત્યારે એજ્યુકેશન સર્વિસના અધિકારીનું કામ છે એજ્યુકેશનનું, એટલે કે એકેડેમિક કામ છે. એજ્યુકેશન સર્વિસના એકેડેમિકમાં માસ્ટર હશે, વોટ અબાઉટ એડમિનિસ્ટ્રેશન? સર પણ આપણે એવા ક્રાઇટેરિયા રાખી શકીએ ને સર, જેમ કે સર જે ઓલરેડી સર ટીચર એમના અમુક વર્ષોની ટીચરની નોકરી સર પૂરી હોવી જોઈએ, તો સર એમને ગ્રાસરૂટ લેવલનો ખ્યાલ હોય કે એજ્યુકેશનમાં ઇશ્યુઝ છે, તો સર આગળ જતા એ લોકો એ લેવલ આવી માંગ દરેક ડિપાર્ટમેન્ટ કરશે તો IES નામની કેડર તો નાશપ્રાય જાતિમાં આવી જશે. સર પણ આપ સમજો છો? હા સર સમજુ છું, પણ સર કઈ વાંધો નહીં. શિક્ષક સજ્જતા કસોટી આપ આપવા ગયા હતા? યસ સર. કેમ વિરોધ ના કર્યો તમારો કોઈએ? સર અમુક એસોસિએશન વાળાએ કહ્યું હતું કે નથી આપવાની સર, પણ સર આપી છે મેં. GAS તરીકે તમને ક્યાં ક્યાં પોસ્ટિંગ મળે? મતલબ સર GAS એટલે ડેપ્યુટી કલેક્ટર તરીકે તમને ક્યાં ક્યાં પોસ્ટિંગ મળે?
એટલે સર અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પોસ્ટ કઈ કઈ છે? પોસ્ટમાં યસ સર. સર એક રેસિડેન્શિયલ ડેપ્યુટી કલેક્ટર સર મેં વાંચ્યું છે એના પરથી હું કહું છું સર કે એક રેસિડેન્શિયલ ડેપ્યુટી કલેક્ટર નું તમને પોસ્ટિંગ મળે છે સર. પછી સર હા બોલો. સર એક એમડીએમના ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ સર તમને મળે છે. લેન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સર એક પીડીએસ ડિપાર્ટમેન્ટ છે, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર ડીએસઓ. યસ સર એનો સર મળે છે. એટીવીટી શું છે? આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો નામની એક ઇનિશિયેટિવ છે સર, જેમાં સર સ્માર્ટ તાલુકાઓ જે ઓપ્ટિકલ ફાઇબરની મદદથી ને એવી રીતે સર ઇન્ટરનેટ થ્રુ બધું કામગીરી કરવાની વાત છે સર. અધિકારી બનવું સારું કે વર્ગખંડના 40 બાળકોને અધિકારી બનાવવા સારા? તમારું શું માનવું છે? તમારા કિસ્સામાં તો સ્કૂલના 400 બાળકોને અધિકારી બનાવવા સારા. તમને નથી લાગતું તમે ક્યાંક કેટલાક અંશે સ્વાર્થી બની ગયા છો? સર બંને વસ્તુ એની જગ્યાએ તો યોગ્ય જ છે સર. માણસે એક પ્રયત્ન પણ કરવો જોઈએ સર. તો બહોળા સર કાર્યક્ષેત્રમાં તો સર ઘણા બધાને તમે પ્રોફિટ અપાવી શકો સર આવી રીતે. ઘણા વિદ્યાર્થીઓ પ્રોફિટ નથી અપાવો, અહીંયા અધિકારી બનાવડાવવા છે. તો તમને નથી લાગતું તમે એકલા અધિકારી બનશો એના બદલે 400 અધિકારી બનાવશો તો તમને ભગવાન પણ તમને ખૂબ સારા સાચવશે. તમારું શું કહેવું છે? સર પણ હું કોઈ ઉપરના લેવલે જઈશ તો સર ઘણા બધા વધારે વિદ્યાર્થીઓ સર બની શકશે. તો એડમિનિસ્ટ્રેશન મારું સારું હશે એ લેવલનું તો સર. મારો છેલ્લો પ્રશ્ન છે. યસ સર. તમે એક જગ્યાએ ડેપ્યુટી કલેક્ટર છો, તમારો સોરી ડીવાયએસપી છો. ડીવાયએસપીમાં તો તમે જવાના જ નથી ને? ના સર. ડેપ્યુટી કલેક્ટર છો, ચલો. અને તમારા ડ્રાઈવરને તમે એક ગુજરાતના એક નક્સલિસ્ટ એરિયામાંથી નીકળી રહ્યા છો અને તમારા ઉપર હુમલો થાય છે. નક્સલિસ્ટ તમને અને ડ્રાઈવરને બાનમાં લે છે અને એક ઓફર આપે છે કે તમને બંનેમાંથી એક જણને છોડીને ઘરે જવા દઉં. તમે શું ઓપ્શન સ્વીકારશો? સર કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન છે. ઓબ્વિયસલી છે. આપ સક્ષમ છો એવું અમને લાગ્યું એટલા માટે પેનલે આપને પ્રશ્ન પૂછ્યો. હા સર. આપ ડ્રાઈવરને રાખશો કે આપ ત્યાં રહેશો? સર હ્યુમન ટેન્ડન્સી પ્રમાણે તો સર હું નીકળી જઈશ અને પછી સર આગળથી હેલ્પ કરી શકાય એવું કંઈક ઇનિશિયેટિવ લઈ શકાય સર. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધીસ આન્સર. એ લોકો ડ્રાઈવરને મારી નાખશે તો જવાબદાર કોણ? તમે તમારી જાતને આખી જિંદગી માફ કરી શકશો? સર પણ કોઈ નેગોશિએશન કરવાનો કોઈ એરિયા તો હશે જ સર એ લોકો પાસેથી. આઈ પર્સનલી બિલીવ સર. સારું, આપનો ઇન્ટરવ્યૂ પૂરો થાય છે. આપ જઈ શકો છો.